આપણી સાથે અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીના કાર્યાલય પર એક ભાઈ આવ્યા છે ને જે ભાઈ સતત 2 દિવસથી પરેશાન છે। દર્શક મિત્રો, વડોદરા શહેરના એક વિસ્તારમાંથી આ ભાઈ ત્યાં જમવા બેઠા હતા, જેઓ રિક્ષા ડ્રાઈવર છે। તેમનો એક હપ્તો બાઉન્સ હતો અથવા તો બાકી હતો। તે એક હપ્તા બાકીને લઈને સીઝરો દ્વારા લાફા મારી અને ત્યાં પૈસાની માંગણી કરી અને તેની ગાડી જે છે તોસીફ યાકુબપુરા નામના વ્યક્તિ દ્વારા ઓટો રિક્ષા લઈ હવે તે પોતે ફેરવી રહ્યો છે અને ત્યારબાદ તેની પાસે 6000 રૂપિયા તોડ પાણીના પૈસા માંગવામાં આવી રહ્યા છે। આપણી સાથે અત્યારે તોસીફ, તારું શું નામ છે? અબ્દુલભાઈ છે અને તોસીફભાઈ નામના વ્યક્તિએ રિક્ષા લીધી છે। તેઓ સાથે વિગતવાર વાત કરીશું। શું ઘટના થઈ, ક્યારે થઈ? કાલે બપોરે 11:30-12 ગાળામાં તોસીફ નામનો ઈસમ આવ્યો રિક્ષા લઈને। એની સાથે 3-4 ઈસમ હતા। બળજબરીથી રિક્ષા મારી પાસેથી લઈ ગયો। 2-3 લાફોટા મારી દીધા મને ને એવું કહે છે તારા 8000 ઈમાઈ બાકી છે, તો ઈમાઈ ભરવાના કારણે મેં ઈમાઈ તો સબ ભરી દીધા હતા। 30,000 રૂપિયાનું મારી પાસે તોડપાણી કરતો હતો। કેટલા રૂપિયાની? 30,000। અત્યારે કેટલા રૂપિયા માંગે છે સીઝિંગ ચાર્જ? અત્યારે 6000 રૂપિયા સીઝિંગ ચાર્જ માંગે છે મારી પાસે। દર્શક મિત્રો, 6000 રૂપિયા। પહેલી વાત તો એ છે કે એક પેલા મેનેજરનું શું નામ છે? જયપ્રકાશ નામના વધુ બુદ્ધિશાળી વ્યક્તિ છે। એ જયપ્રકાશ નામનો વધુ બુદ્ધિશાળી વ્યક્તિ એમ કહે છે કે અમે આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઈન નું પાલન કરીએ છીએ। તો ભાઈ, પહેલી વાત તો એ છે કે આરબીઆઈ એમ કહે છે કે 3 મહિના સુધી જો હપ્તા બાઉન્સ થાય તો તેને નોટિસ આપવી। તમે નોટિસ આપી હોય તો એ નોટિસ આપો, એવું ગઈકાલથી 2 દિવસથી સતત હું આ લોકોને કહી રહ્યો છું, પરંતુ તેઓએ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર માત્ર ને માત્ર તોડપાણી કરવાના ઈરાદાથી આ ભાઈની રિક્ષા લીધી છે। સીઝરોનો ત્રાસ સતત વડોદરા જિલ્લામાં વધી રહ્યો છે। એમાં પણ આ તોસીફ નામનો જે સીઝર છે 6000 રૂપિયા માંગી રહ્યો છે પોતાના માટે સીઝિંગ ચાર્જ। તો પહેલામાં પહેલી વસ્તુ કે આ સીઝિંગ ચાર્જ નામનું અનગઢ વહીવટ શરૂ ક્યાંથી થાય છે? દર્શક મિત્રો, અબ્દુલનો ઈએમઆઈ બાકી છે 8500, એનો 8500 ઈએમઆઈ છે। 8500 ઈએમઆઈ ના આ લોકો, નફટ લોકો 30,000 રૂપિયા માંગી રહ્યા છે। 8500 ઈએમઆઈ ના પેનલ્ટી સાથે 30,000 રૂપિયા। હવે તેમાં સેટલમેન્ટો કરવાની વાતો કરે છે અને તેમાં પણ જો સેટલમેન્ટ ન કરવું હોય તો 4-5-6,000 રૂપિયા આપી દો, તમારી ઓટો રિક્ષા છૂટી જશે। સામાન્ય મધ્યમ વર્ગનો આ વ્યક્તિ છે ને, સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ તહેવાર પર રિક્ષા વધુ ચાલે ને તહેવાર પર કમાતો હોય। આ નફટ લોકો દ્વારા રક્ષાબંધનના દિવસે જ તેની ઓટો રિક્ષા સવારના સમયે જ ઉઠાઈ લેવામાં આવી। દર્શક મિત્રો, કલ્પના કરો કે આ વ્યક્તિ ઘરેથી નીકળ્યો હશે એવી આશા લઈને કે રક્ષાબંધન છે, શનિવાર રવિવાર છે, વધુ પેસેન્જરો છે, સારો ધંધો થશે, ઘરે કોઈક પૈસા લઈ જઈશ, ઘર ગુજરાન કરીશ। પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની અનાવડત સમજો કે પછી શું ચાલી રહ્યું છે એ ખ્યાલ નથી આવતો, પરંતુ આ સીઝિંગ ચાર્જીસ, આ સીઝરોને જાણે છૂટો દોર મળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બેંકો વાળા મન ફાવે એમ કદાચ લોન આપી દે છે, મન ફાવે એમ ધંધા કરે છે, મન ફાવે એમ વ્યાજ આપે છે અને પછી વ્યાજ લે છે અને ત્યારબાદ જ્યારે ઈએમઆઈ એક બાઉન્સ થાય તો એક ઈએમઆઈમાં પણ આટલી હદે જાણે જે તાલિબાનનો હોય, પાકિસ્તાનનો હોય, અફઘાનિસ્તાનનો હોય તે પ્રકારનું સુલુક તેની સાથે, તે પ્રકારનું વર્તન તેની સાથે કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપણી સાથે અબ્દુલ નામના ભાઈ બેઠા છે ને, તેઓ સાથે સમગ્ર ઘટના 2 દિવસ દરમિયાનથી શું થઈ રહી છે જાણીશું। અબ્દુલ, ગઈકાલથી શું થઈ રહ્યું છે, કોની સાથે શું વાત થઈ રહી છે, મેનેજર શું કહે છે? મેનેજર એવું કહે છે તમે સોમવારે રૂબરૂ આવીને 20,000 ભરી જાઓ ને રિક્ષા લઈ જાઓ। આજે મેં તોસીફ પાસે ફોન કર્યો હતો, મેં જયપ્રકાશને એવું કહે છે કે 6000 રૂપિયા સીઝિંગ ચાર્જ આપી દો ને તમારી રિક્ષા લઈ જાઓ। એ સીઝિંગ ચાર્જની રિસીપ્ટ માંગી દો? રિસીપ્ટ માંગી દો એવું કહેતા મને કે કાલે હું તને આપીશ કે એને ફોન કરતો લાગે। દર્શક મિત્રો, ઉતરી ગયા છે। તોસીફનો ફોન કર્યો।
હકીકતમાં આ જ થવાનું હોય. એ લોકો ફોન અત્યારે રિસીવ નથી કરી રહ્યા. પ્રયાસ કરી ફરી રહ્યા આપણે છો પ્રયત્ન તે કરીશું. આ ક્ષણે તમારો કોલ લેવા માટે કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. દર્શક મિત્રો, તોસીફ યાકુબપુરા નામનો એક વ્યક્તિ છે કે જે સીઝિંગનું કામ કરી રહ્યો છે વડોદરા શહેર વિસ્તારની અંદર. રાવપુરા પોલીસ સ્ટેશન લાગે છે, હે ને? આવતીકાલે રાવપુરા પોલીસ સ્ટેશન મથકે પણ અમે ફરિયાદ આપીશું, કારણ કે પોતાના પાવર્સ અને પોતાના કેટલા લોકો હતા એની સાથે 4 લોકો 4 લોકોને લઈ જઈ સામાન્ય વ્યક્તિની ઓટો રિક્ષા ત્યાંથી તેને લઈ લીધી. એ પોતે પણ ફરે છે ઓટો રિક્ષા લઈ. સીઝિંગ કરી છે કે જાતે ફરે? સીઝિંગ કરે છે. એટલે ગોડાઉનમાં મૂકી છે? હા, એના ગોડાઉનમાં મૂકી દીધી છે ગોડાઉનમાં. એ ગાડી ગોડાઉનમાં એને મૂકી છે અને મિત્રો ક્યાંક ને ક્યાંક તેને એક દિવસ તો ફેરવી પણ છે ને ત્યારબાદ હવે એ ફોન સ્વિચ ઓફ કરી દે છે. તો શું માનવું? ગાડી ત્યાંથી સીઝ કરી તો કોઈ પ્રકારની પાવતી આપી હતી? કોઈ પાવતી નથી આપી. દર્શક મિત્રો, જેનો હપ્તો બાઉન્સ હોય અને કદાચ આ પ્રકારના કોઈ ચોરો લૂંટારાઓ ત્યાં ઉભા રહે અને કોઈ બેંકમાં ના હોય, કોઈ ફાઇનાન્સમાં ના હોય, કોઈ એજન્સીમાં ના હોય, જે પોતે ચોર અને લૂંટારા હોય અને બેંકનું ખોટું નામ લઈ, સીઝિંગનું ખોટું નામ લઈને ગાડી લઈ ત્યાંથી ભાગી જાય અને લૂંટ કરે, ચોરી કરે, તો જવાબદાર કોણ? પોલીસની જવાબદારીઓ પણ આમાં ખૂબ વધી જતી હોય છે. ત્યારે ચોક્કસથી આ તમામ બાબતો પર નિયંત્રણ લાવવું જોઈએ. સીઝિંગ કરે તો ચોક્કસ તેને કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવા જોઈએ અને સીઝિંગ પણ પોલીસ સ્ટેશનમાં પોલીસના સહી સિક્કા વગર ન થાય એવો કોઈ કાયદો લાવવો જોઈએ, કારણ કે આમાં લોકોને ભારે એવું નુકસાન થઈ રહ્યું છે. ને તેમાં પણ અલ્તાફની ગાડી જે છે, અબ્દુલની જે ગાડી છે, રિક્ષા જે છે, એ સતત 2 દિવસથી જે તોસીફ નામનો વ્યક્તિ છે તે લઈ ગયો છે ને 2 દિવસથી તેની ગાડી તે નથી આપી રહ્યો. આપણે પણ તેના જયપ્રકાશને ફોન કર્યો. જયપ્રકાશનો નંબર મિત્રો, પહેલી તો ગાડી ઉઠાવી લેવાની, કોઈક વ્યક્તિના ધંધા બગાડવાના, અને તે પણ તહેવારના સમયમાં, અને ત્યારબાદ ફોન ન ઉઠાવવા, ફોન સ્વિચ ઓફ કરી દેવા. એટલે ખરેખર આ લોકોની લાલિયાવાડી ચાલી રહી છે. ખૂબ મોટો ક્રાઇમ આ લોકો કરી રહ્યા છે. ત્યારે સ્પષ્ટ તેઓને સમજવું જોઈએ કે ગાડી ઉઠાવતા પહેલા એ પોતે અત્યારે તહેવાર કરવામાં, રવિવાર ઉજવવામાં વ્યસ્ત છે, પરંતુ આ અને એનો પરિવાર, એના ઘરના સદસ્યો પણ ઓફિસે આવ્યા છે. આજે રવિવારના દિવસો પણ તેઓ ચિંતામાં છે કે અમારું વાહન નથી, અને ક્યાંક ને ક્યાંક તે હપ્તો ભરવા તૈયાર છે. હપ્તો ભરવાનો છે ને બીજે બાકી? કેટલા હપ્તા બાકી છે? એક જ હપ્તો બાકી છે. એક જ હપ્તો બાકી છે. કેટલાનો હપ્તો હતો? 8,400 નો હપ્તો હતો, પણ છેલ્લો હપ્તો 8,200 નો હપ્તો છે. એક હપ્તો બાકી, છતાંય ગાડી ઉઠાઈ ગઈ. છતાં 8,200. अरे जयप्रकाश जी, हाँ, ये लड़के को आप कल से यार गोल गोल घुमा रहे, इसकी गाड़ी आपको देनी है कि नहीं देनी है? देना है उसको, कल बुलाया तो करे, लेकिन वो बहुत टाइम से फोन किया जा रहा है. अरे फोन तो करेगा, उसकी गाड़ी आपके पास है यार, क्यों फोन नहीं करेगा? अरे लेकिन वो 8 महीने से हमको गोल गोल घुमा रहा है, उसका क्या? उसका कोई एविडेंस है आपके पास, वो आपको गोल गोल घुमा रहा है उसका? हाँ, उसका एग्रीमेंट चेक कर लो, उसमें खत्म हो गया है. 2024 में लोन की डेट खत्म होगी. जो हमारा मैं ये बोल रहा हूँ, आपको कल ये बोल रहे थे ये बड़ौदा के बाहर है. एग्रीमेंट हुआ, हमारा जो एग्रीमेंट हुआ ठीक था, है, मुझे ये बताइए, 1 हफ्ते में गाड़ी उठा सकते हैं? हाँ उठा सकते हैं. अच्छा, 1 हफ्ते में गाड़ी उठा सकते हैं? हाँ बिंदास, राइटअप हो गया, डिफॉल्टर हो गया कस्टमर, गाड़ी उठा सकते हैं. अच्छा, अभी मेरी बात सुनिए, BN न्यूज गुजराती में लाइव चल रहा है. आपको मेरी बात सुनिए, आपको हजारों लाखों लोग देख रहे हैं. आपने एक EMI पे आपका पूरा नाम बताइए पहले. अभी उठा सकते ही बात करते तो હવે ફોન કાપી નાખે. કસ્ટમ્સ અથવા ન્યાયાધીશ હોવાનો દાવો કરતા અજાણ્યા નંબરોથી વિડીયો કોલ્સ આવે છે. જેમ જ આપણે BN ન્યૂઝનું નામ લીધું કે લાઈવ ચાલે છે, આ ભાઈ પહેલા ચરબી કરતો હતો અને હવે તે ફોન નથી ઉઠાવી રહ્યો. આ સાચો હશે તો ફોન ઉઠાવશે ને વાત કરશે. આ મેનેજરનો નંબર છે 8200439324. જયપ્રકાશ નામ છે. અને જે લોકો કદાચ આ રીતે ફસાયા હોય, આ બજાજ લખાઈને આવે છે પાછળ, ખબર નહીં બજાજમાં છે પણ કે કેમ. જો સાચો હતો તો કેમ ફોન પર વાત નથી કરી રહ્યો? આ જયપ્રકાશે તને શું કહ્યું હતું?
મેં ફોન કર્યો તો એવું કે છે મગું તોસીફ નામનો ઈસમ મારી પાસે 6,000 રૂપિયા સીઝિંગ ચાર્જ માંગી રહ્યો તો કે તું એને 6,000 રૂપિયા હાલ દે એનો તને ન્યાય મંદિર રિક્ષા આપી જશે 6,000 શાના આપવાના? સીઝિંગ ચાર્જ. એ ચાર્જ શાનો હોય છે? આપણને કઈ જાણ નથી કરતા હોનો ચાર્જ આ લોકો લે છે એવું. એના વગર નહીં આપે એમ? એના વગર ગાડી નહીં આપે. મિત્રો એનો મતલબ એ થાય છે કે આને જે સીઝ કર્યું અને જે ગાડી પકડી છે એનો ચાર્જ જયપ્રકાશ નામનો વ્યક્તિ એવું કહી રહ્યો છે કે સીઝિંગ ચાર્જ લઈ શકાય તેમજ 1 હપ્તામાં ગાડી લઈ શકાય આ પ્રકારની વાત આ ભાઈ કરી રહ્યો છે. ત્યારે ચોક્કસ હવે જોવાનું ઈ રહ્યું કે એ શું કે છે. આપણે વોટ્સએપ પર પણ તેઓને ફોન કરવાનો પ્રયત્ન કરીશું. લોકોની ગાડી ઉઠાવતા અમને તકલીફ નથી પડતી, હવે કોલ ઉઠાવતા તકલીફ પડી રહી છે. મૂળ વાત એ છે કે આ ઘટના છે વડોદરા શહેરની અંદર આ પ્રકારે ગાડી ઉઠાવી લેવામાં આવી છે તોસીફ નામના વ્યક્તિ દ્વારા. ત્યારબાદ જયપ્રકાશ લખાઈને આવે છે, જયપ્રકાશ બજાજ, તે બોલી રહ્યો છે કે 1 હપ્તામાં અમે ગાડી ઉઠાવી શકીએ. તો લોન વિભાગના જે પણ ફાઇનાન્સના જાણકાર વ્યક્તિઓ હોય તે આ વ્યક્તિને ફોન કરીને પૂછી શકો છો કે 1 હપ્તો EMI બાઉન્સ હોય તો તેની ગાડી લઈ શકાય કે કેમ. હવે આ ફોન નહીં ઉઠાવે, પરંતુ વડોદરા શહેરના તારી ગાડી ક્યાંથી લીધી હતી? ન્યાય મંદિર. વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાંથી અબ્દુલ નામના વ્યક્તિની ગાડી જે છે તોસીફ યાકુબપુરા નામના વ્યક્તિ દ્વારા ઉઠાઈ લેવામાં આવી છે. તેના કોઈ પણ પ્રકારના લીગલ પેપર્સ પણ ન કરવામાં આવ્યા હોવાનો હાલ આ